ઘણા જન્મોને અંતે આવો મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. ઘણા જન્મો એટલે કે પશુમાં, પંખીમાં, પ્રાણીમાં, અનેક દેહની અંદર જીવ ભટકતો ભટકતો જ્યારે 84 લાખ અવતાર પૂરા થાય કે 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા આવા મનુષ્ય દેહમાં આવે ત્યારે આ જીવાત્માને છૂટવાનો વારો આવે છે. પશુમાં, પંખીમાં, પ્રાણીમાં કોઈ પણ અવતાર મળ્યો હોય, ભલે સિંહ નો મળે, વાઘ નો મળે, દીપડાનો કે હાથી નો મળે, પણ એવા અવતારની અંદર કોઈ ભક્તિ થઈ શકતી નથી. ભક્તિ ફક્ત મનુષ્ય અવતાર મળ્યા પછી જ થાય છે. અને મનુષ્ય અવતાર મળ્યા પછી 84માં ન જવું હોય તો પોતાના સ્વરૂપને જાણવું પડે કે હું કોણ છું. તો પોતાના સ્વરૂપને જાણવું હોય તો આપમેળે જણાતું નથી. એના માટે થઈને ગુરુના શરણે જવું પડે. આપણે મનમાં એવું હોય કે મેં ગુરુ કરાવ્યા છે, પણ ગુરુ કરાયા હોય, કંઠી બંધાવી હોય ને જ્ઞાન ન આપ્યું હોય તો આ જીવાત્મા 84ના બંધનમાંથી છૂટે નહીં. ગુરુ કરાવ્યા હોય, જ્ઞાન ન મળ્યું હોય, જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય, આ કંઈ પણ સમજણ ન આવી હોય અને ગુરુ કરાયા હોય તો એ ગુરુથી આ જીવાત્મા છૂટતો નથી. આ તો જેને જીવ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, તમે કોણ છો, આવું પૂરેપૂરું જેને સરનામું મળી જાય એવો જેને ગુરુ મળે એ આ ભવસાગર અને સંસાર સાગરમાં સહેજે તરી જાય છે. અને જેને સદગુરુ મળ્યા એ મહાપુરુષો વાણીમાં કેવું બોલે છે, પાછળથી બોલજો. હે ધન ગુરુ દેવ મારા, ધન ગુરુ દાતાર, ધન ગુરુ દેવ મારા, ધન ગુરુ દાતાર, ધન ગુરુ દેવ મારા, ધન ગુરુ દાતાર, ધન ગુરુ દેવ મારા, ધન ગુરુ દાતાર. ગુરુજીએ શબ્દ સુણાયો જી રે, ગુરુજીએ શબ્દ સુણાયો જી રે, ગુરુજીએ શબ્દ સુણાયો જી રે, ગુરુજીએ શબ્દ સુણાયો જી રે. ગુરુજીનો મહિમા પલ પલ વખાણું, ગુરુજીનો મહિમા પલ પલ વખાણું, ગુરુજીનો મહિમા પલ પલ વખાણું, ગુરુજીનો મહિમા પલ પલ વખાણું. સગળા પ્રાચી તમારા જાય જી રે, સગળા પ્રાચી તમારા જાય છે જી રે, સગળા પ્રાચી તમારા જાય રે હો જી રે. હે ધન ગુરુ દેવ મારા, ધન ગુરુ દાતાર, ધન રે ગુરુ દેવ રે મારે, ધન ગુરુ દાતાર. ગુરુજીએ શબ્દ સુણાયો જી રે, ગુરુજીએ શબ્દ સુણાયો જી રે. એક શબ્દ એવો છે કે આ જીવાત્માને જો એ શબ્દ મળી જાય તો આ સંસાર સાગર તરી જવાય છે. અને એક શબ્દ એવો છે કે આ મનુષ્યને કોઈને જો હૃદયમાં લાગી જાય ને તો મરી જવાય છે. વિચાર કરજો, કોઈના ઘરની અંદર રગડા ઝગડા હાલતા ને જો માણસ દવા પીવે કે ગળા પાવો ખાઈ કૂવામાં પડે, જોજો એને શબ્દ જ લાગ્યો હોય.
શબ્દની અંદર એવી તાકાત છે, એ શબ્દથી માણસ મરી જાય છે, એમ ગુરુનો જો શબ્દ લાગી જાય તો આ તરી જાય છે. એટલે શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધર્યા છે કાજ. શબ્દનો વિચાર કરવો પડે. પછી સારો શબ્દ હોય તોય ભલે અને મોડો શબ્દ હોય તોય ભલે, પણ આ શબ્દ શું કહેવા માગે છે? આગળના મહાપુરુષો એટલે રામ જેવા, કૃષ્ણ જેવા, રામદેવ પીર જેવા શબ્દો કંઈક આ મૂકીને જતા રહ્યા છે. અને એ શબ્દો મને ને તમને શું કહે છે? એ શબ્દનો જો આપણે વિચાર ન કરવી તો ઢૂંઆ ધ્વાકાવે જેવું થાય. એટલે બીજી કડીની અંદર શું કહે છે? એ સૂતો રે જગાડ્યો મને દેશ રે દેખાડ્યો, 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 ગુરુએ જગાડ્યો કેવી રીતે હૂતો હોય છે? અજ્ઞાન દશાની અંદર જીવાતમાં જે હૂતો છે એને ખબર જ નથી કે આ મને મનુષ્ય દેહ શા માટે મળ્યો છે. એટલે આ ખાવું પીવું, કામ કરવું ને સૂઈ જવું અને મોત આવે એટલે મરી જવું એટલા માટે આ દેહ નથી મળ્યો. થોડોક વિચાર કરજો, ફરીને આવો દેહ નહીં મળે. અને આ દેહ પીડ્યા પછી હગાવાલા તો દર્શન નહીં થાય, પણ આ પડી જાય એનો દેહ આમ એક નખ ગોચ્યો નહીં જણાય. આ કુદરતી માયાજાળ એવી છે, આ સંસારનું સુખ એવું છે, આમાંથી જે કોઈનો દેહ પડે પછી કોઈ દી ગોત્યો ન જડે. તો આ દેહથી પરમાત્માને પામી શકાય છે, 84થી છૂટી શકાય છે, અને ભવના બંધનોના જલમનું જે અંધારું હોય જતું રહે. પણ અજ્ઞાન દશાની અંદર જીવ જે જાગેલો છે એ કોઈ ગુરુના શરણે જઈને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ કરે તો જાગે. ત્યાં સુધી જગાય એવું નથી. માણસ જો અહીંયા ઘેરે સૂતો હોય ખરેખરનો ગાઢ નિંદ્રામાં, પછી બજારમાં બેન્ડ વાજા વાળું ફૂલેકું નીકળ્યું હોય, પછી ભલે ગમે બેન્ડ વાજા ડીજે વાગતા હોય, પણ ઓલાને ખબર ન હોય ને, ખબર તમે એને કહો કે આપણા ઘર પાસે ફૂલેકું નીકળ્યું, તને ખબર છે કે ના? મને ખબર નથી, એવી ઊંઘ આવી દઈને. એટલે આ પડખે થઈને આટલી બધી બહાટી જઈ તો ન ખબર હોય. એમાં મનુષ્ય અવતારની અંદર જ્ઞાની પુરુષોના એવા શબ્દો વાગી રહ્યા છે. ડીજે તો શું ત્યાં ટૂંકા પડે એવા શબ્દો છે, પણ જીવાતમાં જો જાગે તો વશિષ્ઠ મુનિ જેવા, દુર્વાસા મુનિ જેવા, વાલ્મીક ઋષિ જેવા, બાળીનાથ જેવા કંઈક મહાપુરુષોના શબ્દો હજી આ ભારતમાં ગાજી રહ્યા છે. ભલે એના દેહ પડી ગયા, પણ એ શબ્દો મારા અને તમારા દેહમાં આવી અને બોલી જાય છે. જેવી રીતે આ ટીડીઓ પડ્યો છે એ એમના નિયમિયા પડ્યો છે, પણ એમાં બોલવા વાળા બધા હું અને તમે વારાફરતી બોલી જવી છે.
એ મારા ને તમારા દેહમાં ઈવડા એ આગળના મહાપુરુષો ના શબ્દો આવીને ભૂલી જાય છે, પણ જીવાત્માને જો ઊંઘ ઉલે તો સૂતો રે જગાડ્યો કે મને દેશ દેખાડ્યો, કેવો દેશ છે આપણે આ દેશની ખબર પડે? આ તો કંઈક એવો દેશ છે જ્યાં અજર અમર એવી વસ્તુ છે, જે કોઈ દી આવે નહીં, જાય નહીં, મરે નહીં, જન્મે નહીં, એવી વસ્તુ છે. અને એવા દેશનો આ જીવાતમાં રહેવાસી છે, અહીંયાથી આવ્યો છે ને અહીંયા જવાનું છે. એટલે કહે છે કે સૂતોરે જગાડ્યો ગુરુએ દેશ દેખાડ્યો અને અલખ પુરુષ ઓળખાયો. એક અલખ પુરુષ એવો છે જેને કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, કોઈ ઘાટ નથી, કોઈ નાત નથી, કોઈ જાત નથી. એવો જે અલખ પુરુષ છે એની ઓળખાણ સદગુરુના ચરણે જવાથી ન થાય. અને એની જો ઓળખાણ થઈ જાય તો હમણાં ઓલા જબરદારની વાણીમાં આવ્યું હતું કે જમડા વિભી શેરીએ ધડ્યા જાય જો સદગુરુ મળવાથી લીલા લેર છે. એટલે સદગુરુ મળે અને જમડા પડખથી વિભી શેરીએથી વિયા જાય, એ જમડા કેવા હશે? અને આમાં પણ એ જ શબ્દો આવ્યા કે બુડતા રે મારા ગુરુજીએ તાર્યા આ સંસાર સાગરની અંદર જીવ બુડતો હતો, એમાંથી કે મારા સદગુરુએ તાર્યો અને જમડાના હાથેથી છોડાયો, નકર આને જમડા ઉપર જવાના હતા. અને ખરેખર જમણા જીવને જ લેવા હોય, આત્માને કોઈ ન લેવા હોય. પણ જો આત્મારૂપ થઈ જાવ, આત્માને ઓળખી લો તો, નકર જમણા આવવાના જીવને લેવા. એટલે સદગુરુ જમડાના હાથમાંથી છોડાઈ દેશે. જબરદાન મહારાજ કે જમડા તો ઊભી શેરીએ ધડ્યા જાય, એટલો આનંદ મળી જાય, જમડા પછી આને લેવા ન આવે. પણ એ સદગુરુનો શબ્દ એવો છે, એટલે આ મહાપુરુષ તેમાં એમ કહે છે કે ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર મારા ગુરુજીએ એક શબ્દ સુણાયો છે, એ શબ્દની અંદર મને આ મનુષ્ય દેહનો ફેરો સફળ કરી દીધો. આગળ બીજી કડીમાં હું કહે છે કે આવા જો મને ગુરુ મળ્યા હોય તો એ ગુરુને હું શું આપું? સા પાણી પીને રાજી કીધું કે લાડવાની દાળ ભાત ખાવાની રાજી કીધું, કરવું શું? એટલે આ સંસાર સાગરમાંથી બુડતો તાર્યો, અલોક પુરુષની ઓળખાણ કરાવી, જમડાના હાથેથી છોડાવી દીધો અને અજ્ઞાનમાં હું તો એમાંથી જાગૃત કરી દીધો. આ ગુરુનો મહિમા કે હું પલ પલ વખાણું છું, પણ હવે આમાંથી મારે ઋણમાં મુક્ત થવું હોય શું કરું? આ મારા ગુરુજીના તોલે હું કેવી રીતે આવું? એટલે આગળ બીજી કડીમાં કહે છે, ખાલ રે પડાવું મારા શરીર તણીને, 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 ઉપર સોને ચડાવું જી રે, ઉપર સોને ચડાવું જી રે, સોને રંગ ચડાવું જી રે, સોને રંગ ચડાવું જી રે, ફૂલડી શિવડાવી મારા ગુરુને પહેરાવું, 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 અંગના પોતે કાકરાવું જી રે, અંગના પોતે કાકરાવું જી રે, ગણ ગુરુ દેવ મારા ગણ ગુરુ દાતા
આ શિષ્યને સદગુરુનો મહિમા કેટલો સમજાણો હશે કે પોતાનો અનુભવ એવો કરી નાખ્યો કે ખાલરે પડાવું કે મારા શરીર તણી. હવે આ શરીરની સાલ ઉતારી એની મોજડી સિવાડી હોનાનો રંગ એટલે હોનાનું કવર ચડાવી અને એ મારા ગુરુને પહેરાવું. પણ જેને ગુરુનો મહિમા સમજાણો હોય એને, અને એમાંય પાછું સાકાર ને નિરાકાર બે સ્વરૂપ ઓળખાય તો, જો નકરું એક નિરાકાર સ્વરૂપ ઓળખી જાય ને સાકારને ઉડાડી મૂકે કે એલા ગુરુ છે એ દેહ નથી, તો આ મોજડી કોને પહેરાવાની છે? આને શું જોઈને લખ્યું છે? કઈ નિરાકારને મોજડી પહેરાવાય નહીં. અને આને જો અલગ પુરુષ ઓળખાયો હોય, જમણાના હાથથી છોડાયો હોય, તો એને સાકાર સ્વરૂપે દેહ મળ્યો હોય છે તો છોડાયો હોય છે. પણ અત્યારે ઘણા એવા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, એના દેહને ગુરુ જ ન મનાય કે દેહ તો મરી જવાનો, ગુરુ કોઈ દી ન મળે. દેહને હાવ ઉડાડી મૂકે છે એવા જે જ્ઞાની થઈ ગયા છે. તો આ તો મોજડી ગમે એમ પહેરાવાનો હોય, આપણને ખબર નથી. દેહ હોય તો જ પહેરાવે ને.